કેમ છે હવે તમને? એ આવો આવો સારું છે હો. બહુ જાણે કઈ દુખતી હતી હમણાં તમને? અરે મારી કળની તો વાત જવા દ્યો માં, એવી કળ દુખતી હતી, હજી દુખે છે, દવાથી સારું નથી. જોઈએ નકર પછી મારે જાવું જોઈએ પાછું દવાખાને. એવું સાચું શું થઈ ગયું કળમાંથી? એવી સાચી કળ દુખે કઈ નતું, આપણે મંદિરે જાતી આવતી. વાહ જવા દ્યો મારી તા શું થયું? બેખો ને કેમ આવ્યું કાલ જઈ આવું. સારું રે ને ઉમતા? સારું રે એમતા હો. હા તો વાંધો નહીં. મેં તો સત્સંગ નથી થતો કા, આપણે કેવી મંદિરે સત્સંગ કરતી હોય મજા આવતી, આ કઈ દુખે ને તે ક્યાંય જાતી નથી, નકર મારી વહુ મને ઉલારે કે તોય તમને હક નથી. સાચી વાત છે બાપા, મને ખબર છે વહુ નીતા. હું હમણાં માંડ હાજી થઈ ગયો ને, મારે ઓલો મણકો કહાણો તો તમને નથી કહેતી? હા તો અહીંયા જવા દો, કઈ દુખે દી ઘરમાં કોઈ ગમે નહીં. કોસવાવામાં એમ કોસવા નહીં તા મટી જાય તો પછી જવાનું છે બાઈને. હા તો એનીથી હું વહુ રાયડું નાખે કે તમે પાટલે સૈડા પેટડી ઉતારવાથી કઈમાં થઈ ગયું હતી બેન, કેવી રાયડું નાખે તમને ખબર છે ને? મને તો એની ખબર છે માં, તમારી અમારી વહુને બોલાવ્યું ન થાય ભગવાન. તો અહીંયા સત્સંગ નથી થતી, મારા નથી થતી, કઈ થતું ના, તમે જોવો તો. સાચી વાત છે, ન થાય માં, કોઈ દુખે કળ ઉપર વજન આવે આપણો બધોય, ન હાલી હગીએ ન ઊભા થઈ હગીએ. તો અહીંયા હું બેહાઈ નહીં તો હોઈ જાજો. હા ના એમ તો બેહાઈ. હાલો ને એકાદું સત્સંગ આવડતું હોય તો ગાવતા ખરી મજા આવે. હા તે લ્યો ને ગાય. એ કેવો અભાગ્યો જીવ છે રે, એને સત્સંગ ના ફાવે. કેવો અભાગ્યો જીવ છે રે, એને સત્સંગ ન ફાવે. એ હાથ દીધા છે તને તાળી રે પાડવા, હાથ દીધા છે તને તાળી રે પાડવા. લાંબા ટૂંકાની તને ટેવ છે રે, તને સત્સંગ ન ફાવે. લાંબા ટૂંકાની તને ટેવ છે રે, તને સત્સંગ ન ફાવે. એ જીભ દીધી છે તને હરિ ગુણ ગાવા, મારા તારાની તને ટેવ છે રે, તને સત્સંગ ન ફાવે. જીભ દીધી છે તને હરિ ગુણ ગાવા, મારા તારાની તને ટેવ છે રે, તને સત્સંગ ન ફાવે. એ પગ દીધા છે તને જાત્રાયુ કરવા, પગ દીધા છે તને જાત્રાયુ કરવા. તારે હળિયા પાટીની ટેવ રે, તને સત્સંગ ન ફાવે. હળિયા પાટીની તારે ટેવ રે, તને સત્સંગ ન ફાવે. આખો દીધી છે તને હરીને ની રખવા, આખો દીધી છે તને હરીને ની રખવા. સકળ વકળ તને જોવાની ટેવ રે, તને સત્સંગ ન ફાવે. સકળ વકળ તને જોવાની ટેવ રે, તને સત્સંગ ન ફાવે. કેવું સત્સંગ સારું હતું? કેવું અસલ સત્સંગ બોલ્યા? મને તો સત્સંગ બોલવાની એવી ટેવ છે, મંદિરે કેવી સત્સંગ બોલી એવી મજા આવે. અરે મને એવી મજા આવે, હમણાં હું બેબી કહે છું કે કા આવતા નથી કે હાય ઘેર જાવ જોઈએ ખબર પડે કા. હા હાચી વાત છે તમારી તી. બસ જો કઈ હુતી હોય ને આમાં હોય રૂમમાં હેઠે બહુ ઉતરાય નહીં, કળ દુખેતી. સાચી વાત છે માં. એ શું કરો? અરે ધની બેન આવ્યા હતી, બેઠી હતી. કઈ નથી દુખતી કયું ના બેઠા તમે, હું જોવાથી. એ ના એ બેઠા હતી, હું કહું કે ઘડી બેઠી. કેમ છે હો મજામાં? બહુ મજામાં હો. ઓકે કામ આલે ને? હા ડોઈ નાખો દી સેવા કરું, કળ દુખે નવરાવા પડે ને બધું કામ કરવું પડે, તમને ખબર છે કળ દુખતી હોય એટલે ને. હા હું બેગ દીધા દેખાણી નથી, શું કરતી હોય? હા રિયામાં હોય આખો દી વયો જાય વાત જાગે માસી. આ ટાઈમ જ અમારે હવે કામમાં જોસી ના પા છોકરો તો ફાની રહ્યો ને. અમારી હિંમત છે જો ગયો હમણાં રખડવા, બા તા હાજા તોય કઈ ધ્યાન ન રાખતા છોકરાનું, મારે સંભાળવું પડે બધું. કઈ નહીં બેન મારે કળ દુખે હું એમાં ધોડી હગું. ધની બેન તમે કયો મને, ઈ છોકરો કેવો ધોડે, આપણે એમ ધોડી હગી ન ધોડી હગું. આખડી કહે બાપા થાકી રહીએ પછી. હા ઈ તો બધું બહુ કરે ને પછી આવ્યું હોય તી. ઈ તો પછી તમારા હાથ પગ હાલતા હોય પછી તમે અમારા જેવડા થાવ, તમે તમારા છોકરા ની હાસવી હગો, ઈ તમને ખબર છે? ઈ તમને ખબર છે તો પછી તું કહેતી આમાં એમ ન કરાય, આપણે માવતર હાજા માંદા થાય તો આપણે કરવું જ પડે. કરું શું ધની માસી? ન કરતી હું ન જો મોટાણ ઉપર બાને પૂછવા જાવી ખાવું હું, એને કોઈ દુખે ખાટું ખાવાનું મન આવી જી ખાવું એવું કર દઉં, એટલે હું કાલ વેલેરી પૂછી આવું. હા ખાલી મારે ખીચડી ખાવી કઈ નથી ખાવી, ક્યાં હું કઈ ખાઈ હગું માં હમણાં કળ દુખેતી. હા નબળાઈ આવી જાય ખાવાની તો વધારે માંદા પડ્યો. હા જો ને કે માંદા પડ્યો કોણ કહે એમાં? બીજું કોણ કરે? તારે જ કરવું પડે, મારે એક જ દીકરો છે, મારે તારે ત્યાં જાઉં કે બે સ્થાન ત્યાં વહી જાઉં. હે અટાણ જો સોનલ હાઉસ છે ઓલી હે પુષ્પાબેન ઈ સિટીમાં કેદીના ગયા હે બહુ ને બધાય કીવા આપણે તો એકને એક છે એટલે અહીંયા જેવું તો બે હોય તો એમ થાય કે ઉને કે જાય ઉનેથી ઉને કે જાય બરાબર ને ધની બેન? મારે એકને એક છે જોવો ને દીકરી છે, દીકરીને કેમ જાવ આપણે જમાઈ હોય શરમ થાય ને પછી ભાઈને ઘેર નહોતી ગઈ ઓપરેશન કરાવીને હોવે ન કર્યું લે. યા તમે પછી વાતું કરજો, ખાવું થઈ ગયો મને. અમારે ખાલી ખીચડી ખાવી બટકો રોટલો ખાવો.
હા હળદરવાળી કરો હળદર વગરની મેં પાછા કેવું કે આમાં હળદર કા નાખી કઈ ખીચડી ખાવી કહી દેજો. હા હળદર નો નાખતી હો ધોરી ખીચડી કરજો ધોરી ખીચડી મને બહુ ભાવે. હા હળદરનો હાવ એમાંની હા પહેલેથી જ મને ધનીબેન પીરી ખીચડી ન ભાવે એટલે ધોરી જ ભાવે લે પણ શું કરું મારે વહુને પીરી ભાવે તે અમારી માં લપ થતી હોય હા વહુને કોઈ બા મેં પીરી નથી કરી તમને ભાવે એવી જ કરું તમને ખબર થશે આમાં હાલ પૂછીએ તો ઉપાડી રોટલો ખાઓ ને હા તા કીધું હા વળી કહો કે લે રોટલો ન કર્યો જોવો ને કેવી બર કરે માં હું બર કરે ત્યાં નાખ દીધી મને હા મારા મા બાપે હાવ જોતા કેવી બોલતી જાય જોતા આવા બોલે આવા બોલે હા જવા દો આયો રો હવે મને હમણાં નીકળાતું નથી ને ત્યાંની કસ સાંભળી થાકી રહી અર માં તમે રોવો તો મને મોઈ ન ગમે લાવ તમને ખબર છે મારા હાલે આવા છે કેને કેવા જાઉં લ્યો હે આસી વાત છે ક્યાં જાઉં માં બેબી ફેંકલી પડી ગઈ માં હું કાલ હું જાઉં મંગુ બેન પાસે બિચારા હું કરતા હે કેમ નહીં આવતા હોય ત્યાં આવી તમે હેઠે તા બહુ તમારી મસ્કોટી થી મોટા ભલે મસ્કોડે મારતા જાઉં મંગુ બેન પાસે આવી ન ગમે માં રાયડું જ નાખે મને ઉપર એકલી હુતી કરતી ચોથા કરી આપણે દીકરા આવા હાટું મોટા કરીએ માં સાચી વાત છે માં આપણે જીવકા હોય તો કેવું હે છોકરાઓનું કરીએ કે આપણે મોટા થઈને હાસવીએ આપણે ઘટપણમાં પણ માં વહુ આવે પછી પૂરું પણ મારો દીકરો તો માં આશરામાં જીવો છે આખો દી માં કર્યા રાખે ખોટું ન બોલાય મારે સાચી વાત છે તમારો દીકરો થારો છે માં તો ઈ ઉપડે માં ઘરમાં પણ મારી ઈ નથી રાખતો અહીં કીને કેવા જાઉં રોમાં સાના રહી જાઉં તમારા પાસે ધની બેન રોવાઈ જાય બાકી હું કીને કહું હા મને ખબર છે તી સારું લ્યો હવે હું જાઉં કાલે હવે તો આવજો મંદિરે હાલી જીરી હાલવાની છે ને હિંમત કરજો નકર છે ને આમને કોઈ બેઠકની દુખીએ ના દવા તો પૂરી થઈ ગઈ કાલે જ નહીં હોય તો દવા લઈ આવી પાછી ઇન્જેક્શનનું કહેતા હતા સાહેબ મેં વળી મરવાની ઇન્જેક્શન મળી લીધા હોત ને તો કલ મટી જાય કોઈ કાલ મારા દીકરાને કેવું મને લઈ જાનમાં ઇન્જેક્શન મરાઈ લઈ બિસાર ખીજાતો હતો બા દવા લ્યોમાં નહીં ફેર પડે ડૉક્ટર ઘરે કહેતો હતો બા દવા લ્યોમાં તમે ઇન્જેક્શન માર લ્યો તરત મટી જાય હું વળી માની નહીં સાચી વાત છે ના કાલ લેતા આવજો ઇન્જેક્શન હો કામ હોય ને એવું તો મને કહેજો હું ભેગી આવી હો હા ના કાલમાં હે ને તો કહી હું મારા દીકરાને મોકલી તો તમે આવજો હા હું આવી એમાં હું સેન ઇન્જેક્શન થી તમને ખબર પહેલેથી બીવ એટલે પછી હાવ બીક લાગે એકલી વહુ તો આવે નહીં માં ભેગી ખૂટડ્યું ના આવે એમ થાય કે ભલે કોઈ મરી ગઈ તો હા બીજું હું હોય ને કે જાય ગો ઘરમાંથી ના આપણે ખાઈ પી ઉતર્યું ને વહી જાય પણ આપણે ખાઈ લઈએ ટાણા હું તારા જો સારી મને બધું ડબ્બા ખાસી ખાતી હોય ઘરે નહીં ન દે બરાબર ને હું એમાં હિંમત કરું હાસી વાત કરું છે ને અમારે કાંધી છે ને ઓલા રૂમમાં ત્યાં ટેબલ રાખ્યું એક પ્લાસ્ટિકનું તેની માથે શરીરમાં પેટડીમાં રાખું ખોટું હું થોડું ખાવાનું તી લેવા ગઈ ને તમારે પગ લપટો ને તેમાં મારી કોઈ દુખે વાત માનજો હું શું ન રખાય તમે પણ તો બેન વહુ જોઈ જાય તો મને કેક હતાઈ ખાડોવી હા એ તો બરાબર એટલે માં હાલો હું જાઉં હું મારી વહુ કહે કે બહાર રોટલા કરવા એ આ જે શ્રી કૃષ્ણ એ આવજો પાછા બેહવા ઓ ચાલો કેવા હારા છે જતા ભાઈ વાડીએ નથી ગયો હજી ના બાપુજી હજી નથી ગયો હવે જાઉં જો હવે કે નહીં ભાગ્યા કામ કરવા આવે બે જણા બીજું મારે તોડાવવું પડે વાત જાજો બાપુજી હમણાં એક ભાગ્યો છે ને એ છોકરાને છે ને જરીક તાવ જેવું છે વયા ગયા વા એ કે હમણાં થોડાક દી નહીં આવું લે હમણાં તો ઓલા મૂંગી માસી નથી દેખાતા એ આ બા એને છે ને કોડ દુખે છે બિચારાને હું હમણાં ગયો તો ને તો એ દવાખાને જતા હતા એ કે મારી કોડ બહુ દુખે હાય રે માં લે એવું શું થઈ ગયું વળી ખબર નહીં બિચારાને કોડ દુખે લે તે દવાખાને જતા હતા હું આમ જતો તો વાડી કોર તી કે આ દવા લેવા આવ્યા જો નહીં ફેર પડે તો ઇન્જેક્શન મારું જો હું તો જોઈને ઘેરે નથી ગયો પાછો એ જાઉં જો હે હાથી જઈ આવજે ભાઈ બિસાડાએ કેટલું ધ્યાન રાખ્યું આપણું એટલે જ ને બાપુ હું કહું કે હું છે ને જઈ આવી બરાબર હા આજ તા ઓલા બધા ગયા હે જલ દેવા કા સોનલની વહુનું ભાઈનું જલ છે ને કા આવ ગયા હે કાનોડો રહેતો હે કે નહીં ફોન કરો તો હું વળી ત્યાં બિસાડાને ક્યાં બધા હેરાન કરવા ના ના અટાણ ફોન ન કરતો પછી કર લેજે બે દી ત્યાં કર્યો ફોન બધા યાદ કરે આટો મારી આવો બાપુજી આપણે એકાદ દી જોઈએ બે દી પછી જાઉં આટો મારતા હું કા ઓલા નહીં તેડી આવવા શું કરું હમણાં જ રોકા દો બાપુજી અહીંયા આપણે વાડીનું આ બધું કામ થઈ જાય ને તો ઓલી વાડીને ઘઉં વાવ્યા એક વાડીને ધાણા વાવ્યા એ બધું કામ પછી અહીંયા પછી મારે અહીંનું ધ્યાન રાખવું ત્યાંનું રાખવું ત્યાંમાં રહેવા દો ને સાચી વાત છે હમણાં ન્યા રહે તો ન કરું કહું કે તેડતા આવીએ પછી આપણે એકલું કેટલોક ટાઈમ કર્યું તું કેટલોક ટાઈમ હેરાન થાય ભાઈ એના થઈ જાય કહું કે ઘોયું આપણે તેડતા આવ્યું હા એ તો બરાબર પણ થોડોક ટાઈમ રોકાવા દો બાપુજી મારા ધાણાનું કામ બહુ જ છે મારે ત્યાં વાડીએ હા સાચી વાત છે રાંધી લીધું કે હવે રાંધવું આ જો બાપુજી રાંધાઈ ગયું મારે વાડીએ જાઉં જો રાંધીને સામે ઓલું લૂસણિયું ઢાંક્યું ને એમાં છે રોટલા ને આજે રીંગણા શાક કરી નાખ્યું જટો બાપુજી કંઈ વાંધો ને ભાઈ ગમે એ કર્યું ને ખાવા જ કામ હોય આપણે કંઈ ફેશનવાળા થોડા સેથી આ ન હાલે ના ન હાલે હા એટલે જ ને મને ખબર તમારે રીંગણા શાક ને રોટલો ખીચડી હોય તો કંઈ ન જોઈએ હા જોતો આવજો મૂંગી માસીને એને એમ થાય કે જો આવ્યો નહીં જોવા છોકરો ના જઈ આવી બાપુજી ઉપાધિ કરો પછી હું આવું ભેગો ના તમે એક માંડામાં હાલી હગો ના રે ના તમને ઠીક ન ઉધરો ને તી રેવા દો ને હું જઈ આવી હા તો વાંધો નહીં જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ ધની માહી જય શ્રી કૃષ્ણ હું હાલે બાપ દીકરાને હા રહ્યા જો બાપ દીકરો વાડીયું વાતું કરતા હતા એ કે હું વાડીએ જાઉં બાપુજી રાંધીને રાખ્યું
જીવો તમારો મોટો દીકરો માં સરળ જીવો છે જોતા કરી રાંધીને બાપુજી હાટું જાય ક્યાં ગયા લે બહુ છોકરા આવે કે દી આવવાના છે અહીં? હમણાં બાપુજી કે હવે તેડી આવી કે હવે નથી ગમતું ધીમી થોડોક ટાઈમ રોકવા દો અહીંયા જો ને 2 વાડીનું કામ છે 1 વાડીનું આ ધાણાનું જડ્યું ને અમને 1 વાડીનું અમારું તી પતિ જાય પછી અહીં મારે બધાનું ઘરનું સંભાળવું છોકરાઓનું હાજા મંદા થાય તો આવું જાવું કરવું પડે સાચી વાત છે તારી એનામાં પછી છોકરાનું વાડીનું બધું ન થાય હમણાં રોકાવાથી રોકાવા દેવા બીજું શું નકર ત્યાં તો હા ઘરમાં ખાલી ખાલી લાગે ને બિસાડો એકલો એકલો કહીએ ધનીબેન રાંધી લે ને એ ખાવું કરું બધું એના પર હોય અહીં માસી હાલે હાયલા રાખે હું વાર લાગે બાપ દીકરા 3 રોટલા કરી થાય સુધી ખાઈ બાપ દીકરો કેવાય માં એવું હોય તો અમે કરી દઈએ અહીંયા અરે થોડા હેરાન કરે મૂંગી માસી કરી દઉં કે હું નહીં તમે ક્યાં ગયા જો ને આ ગઈ તી બિસાઈને બહુ કઈ દુખે હાવ રડતા હતા એ કે મોટે તો સારું હા તેથી મને દવાખાને પાસે ભેગા થયા તો વાડીએ જતો હતો ને એ હું કહેતો હતો કે છે ને હવે હું તો હેક ને કરતો હતી કે ઇન્જેક્શન નથી લેવડાવ્યું કોઈ ઇન્જેક્શન સિવાય કરી નહીં મટે હા મેં કીધું કે ઈ કે કાલ જાઉં એવું હોય તો તમે ભેગા આવજો દીકો આવી કાંબા થાય એમાં હું કોકની મદદ કરવી હે હારે ના કંઈ ખોટું નંબર મૂંગી માસી બહુ હારા છે બિસાડા અમને 15 દી ખાવાનું હોય વાત માન્યો પછી મેં કીધું ના હવે અમે કરી લે હું સાચી વાત છે બાપા હા બહુ સારા છે પણ વાહે અંધારા હોય ને પહેલા રાખે માસી બધું દુનિયા છે હે અરે માં દીકરા તા શ્રવણ જીવા હોય પછી માં અમને ખબર છે કીના વાક હોય અમારી ઈચ્છે જો ને મારા ભાઈ કે ગઈ તી માં મણકાનું ઓપરેશન કરાયું તો ઈ કરે કઈ આપણું હાયલા રાખે માસી બધું બિચારા રોવે રોવે હું થાય હવે અરે હું હમણાં 3 દી તાવ હતો ને એથી વાત જવા દઉં મને હું રોવું આવતું ઊભું ન થવાય લે આપણે આ તો હાલસાલ કરી હગીએ તો આપણે જરીક ટાઈમ જાય આમાં ટાઈમ ન જાય પછી અરે હું તો 2 મહિનામાં ખાટલામાં હતી વાત જવા દો હવે સારું છે ભાઈ મારા ભાભી બહુ સેવા કર્યો ખોટું ન કહેવાય મારે સાચી વાત છે સારું લ્યો તો હાલો હું જાઉં મૂંગી માસી જોઈ છે તા ખરી છોકરા હોય ને એમ થાય કે આવતા નથી અને ઈ જ કહું કે હું આવું ના તમે હાલી ન હોગો ખોટે ખોટા માંદા સોને ન્યા રોગે રોગા ન જતા તું જોઈ આવજે ભાઈ હા માસી જઈ આવી કઈ કામ હોય તો કહેજે હો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો ભાઈ હા બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કામ હોય તો કહેજે ભાઈ માં બિચાર મૂંગી બેન કેવા રોતા હતા